નમસ્કાર. ગુજરાત મુલકી સેવાના રજાના નિયમો ક્યારેક થોડા ગૂંચવણભર્યા લાગે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ બધા નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી દરેક જણ પોતાના હક વિશે બરાબર જાણી શકે. હા, એ વાત સાચી છે કે ઘણા લોકોને આ નિયમો સમજવા થોડા અઘરા લાગે છે. પણ એટલે જ તો આપણે અહીં છીએ. આપણે એક પછી એક દરેક નિયમને છૂટ્ટો પાડીને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં તો રજા શું છે એનો હક અને જવાબદારી શું છે એ સમજીશું. પછી આપણી રજા ટૂલકિટમાં કયા કયા વિકલ્પો છે એ જોઈશું. એ પછી અરજી કરવાની સાચી રીત કઈ છે એ જાણીશું. અને છેલ્લે આ નિયમોનું પાલન કરવું આટલું જરૂરી કેમ છે એની પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે રજાનો મતલબ ખાલી કામ પરથી છુટ્ટી લેવી એ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ એક પ્રકારનું બેલેન્સ છે, આપણા હક અને આપણી જવાબદારી વચ્ચેનું. એટલે કે રજાને ખાલી એક કાયદા તરીકે ના જોવી જોઈએ. એ તો કર્મચારીઓની ભરાઈ માટે, એમના કલ્યાણ માટે બનાવેલી એક વ્યવસ્થા છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે દરેકને કામની સાથે સાથે પોતાના અંગત જીવન માટે, સ્વાસ્થ્ય માટે અને પરિવાર માટે પણ પૂરતો સમય મળી રહે. તો આમાંથી આપણે એક વાત બરાબર ગાંઠ બાંધી લેવાની છે. રજા લેવી એ આપણો હક છે, એમાં કોઈ બેમત નથી. પણ એ હક સાથે એક જવાબદારી પણ જોડાયેલી છે, અને એ જવાબદારી છે નિયમોનું પાલન કરવાની. એટલે કે શિસ્તમાં રહીને આ હકનો ઉપયોગ કરવો પડે. ચાલો હવે આપણી રજા ટૂલકિટ ખોલીએ. જોઈએ તો ખરા કે આપણી પાસે કયા કયા પ્રકારની રજાના વિકલ્પો છે. આ બધી અલગ અલગ રજાઓ છે જે આપણને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ બનાવવામાં મદદ કરે છે. આ ટૂલકિટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી વધુ વપરાતું સાધન છે હક રજા, જેને આપણે અંગ્રેજીમાં અર્ન્ડ લીવ કે EL પણ કહીએ છીએ. નામ પરથી જ ખબર પડે છે, આ રજા કમાવવી પડે છે. આ એવી રજા છે જે જેમ જેમ સર્વિસના વર્ષો વીતે તેમ તેમ આપણા ખાતામાં જમા થતી જાય છે. એટલે જ જ્યારે ક્યાંક લાંબુ વેકેશન પ્લાન કરવું હોય, પરિવાર સાથે ફરવા જવું હોય, તો એના માટે આ રજા બેસ્ટ છે. કારણ કે આ આપણી મહેનતથી ભેગી કરેલી રજા છે. ઓકે, તો EL પછી બીજો નંબર આવે છે તાત્કાલિક રજાનો, એટલે કે કેઝ્યુઅલ લીવ, જેને આપણે ટૂંકમાં CL કહીએ છીએ. હવે આ રજાનું કામ શું? તો કે કોઈ અચાનક આવી પડેલી જરૂરિયાત માટે. માની લો કે કોઈ નાનું મોટો પારિવારિક પ્રસંગ આવી ગયો કે પછી કોઈ અણધાર્યું કામ આવી પડ્યું, તો એના માટે CL હોય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ રજાને આવતા વર્ષ માટે ભેગી ના કરી શકાય. જે તે વર્ષમાં વાપરી લેવી પડે, નહીંતર એ લેપ્સ થઈ જાય. ચાલો હવે વાત કરીએ સ્વાસ્થ્યને લગતી રજાની, એટલે કે મેડિકલ લીવની. જુઓ, જ્યારે તબિયત સારી ન હોય અને કામ પર જવું શક્ય ન હોય, ત્યારે આ મેડિકલ રજા કામ આવે છે. આનો હેતુ જે છે કે બીમારીમાંથી પૂરો આરામ કરીને સ્વસ્થ થવાનો સમય મળે. અને હા, જો બીમારી લાંબી કે ગંભીર હોય તો સ્વાભાવિક રીતે જ ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે. હવે આપણી ટૂલકિટમાં એક બહુ જ ખાસ અને મહત્વપૂર્ણ જોગવાઈ છે, અને એ છે માતૃત્વ રજા, એટલે કે મેટર્નિટી લીવ. આ એક લાંબા ગાળાની રજા છે જે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે છે. જ્યારે તેઓ માતા બનવાના હોય તો એ સમય દરમિયાન, એટલે કે બાળકના જન્મ પહેલાં અને પછી પૂરતી સંભાળ અને આરામ મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે આ રજા આપવામાં આવે છે. આ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને જેવી રીતે માતા માટે મેટર્નિટી લીવ છે, એ જ રીતે નવા પિતા બનેલા પુરુષ કર્મચારીઓ માટે પણ પિતૃત્વ રજા, એટલે કે પેટર્નિટી લીવની જોગવાઈ છે, જેથી તેઓ પણ આ સમયમાં પોતાના પરિવારને સપોર્ટ કરી શકે. અને છેલ્લે એક એવો વિકલ્પ છે જે ખાસ સંજોગોમાં કામ આવે છે, અસાધારણ રજા. આને તમે એક રીતે છેલ્લો ઉપાય કહી શકો. જ્યારે બીજા કોઈ પ્રકારની રજા ખાતામાં જમા ન હોય પણ રજા લેવી ખૂબ જ જરૂરી હોય, ત્યારે આ બિનપગારી રજા લઈ શકાય છે. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે કયા કયા પ્રકારની રજાઓ મળે છે. પણ હવે સવાલ એ છે કે આ રજા લેવી કઈ રીતે? એની સાચી પ્રોસેસ શું છે? ચાલો હવે એ સમજીએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત,
રજા લેતા પહેલાં હંમેશા એને મંજૂર કરાવવી પડે છે. પોતાના ઉપરી અધિકારી પાસેથી સત્તાવાર મંજૂરી લેવી ફરજિયાત છે. એમ જ રજા પર ઉતરી જવાય નહીં. આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખવાના છે. 1. સમયસર અરજી કરો. 2. રજા શા માટે જોઈએ છે એનું સ્પષ્ટ કારણ જણાવો. 3. જો જરૂર હોય તો પુરાવા આપો, જેમ કે મેડિકલ સર્ટિફિકેટ. અને 4. રજા પૂરી થાય એટલે સમયસર પાછા ડ્યુટી પર હાજર થઈ જાઓ. બસ આટલું ધ્યાન રાખશો તો કોઈ તકલીફ નહીં પડે. ચલો, હવે આપણે અંતિમ અને ખૂબ જ મહત્વના ભાગ પર આવી ગયા છીએ. થોડું મોટું ચિત્ર જોઈએ. આખરે આ બધા નિયમો બનાવ્યા છે શા માટે? અને એનું યોગ્ય રીતે પાલન કરવું આપણી કારકિર્દી માટે કેમ જરૂરી છે? એક વાત સમજી લેવા જેવી છે. કોઈ વ્યક્તિ રજાનો ઉપયોગ કેવી રીતે કરે છે એના પરથી તેની પ્રોફેશનલ ઇમેજ બને છે. જો રજાઓનો ઉપયોગ જવાબદારીપૂર્વક અને નિયમ મુજબ કરવામાં આવે તો તે એક સ્થિર અને સફળ કારકિર્દી બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અને આની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. જો કોઈ વારંવાર અનિયમિત રીતે રજા લે અથવા નિયમો તોડે તો તેની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. એટલે આ નિયમોને ગંભીરતાથી લેવા ખૂબ જરૂરી છે. આખરે તો આપણે સમજવાનું છે કે આ નિયમો કોઈને હેરાન કરવા માટે નથી, બલકે આ તો દરેક કર્મચારીના ફાયદા અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યા છે. આનાથી જ એક ન્યાયી અને સપોર્ટિવ વર્ક એન્વાયરમેન્ટ બને છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આ બધા નિયમો અને હક્કોને સમજીને કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોફેશનલ ડ્યુટી અને પર્સનલ લાઈફ વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ કેવી રીતે બનાવી શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે. ખરું ને?